જય કુળદેવી માં, મારી કુળદેવીના તમને બધાને રામ રામ. જય ખુખાર મેરલી માના તમને બધાને રામ રામ. આ વિડીયોમાં તમને માતાજીનો વિડીયો હમણાં હું બતાવવાની છું. ખુખાર મેરલી માનો તમે જોજો. એક નાની હાવ છોકરીને માતાજીએ કેવી રીતે બચાવી, એને વેચવા જતા હતા, એમાં માતાજીએ એને બચાવી. તમે લોકો એક વિશ્વાસ રાખો તો તમારું કોઈ પણ કામ માતાજી કરે છે. તો તમે આ વિડીયો જુઓ પૂરો અને સાંભળો, અને માતાજીના બધા પણ વિડીયો તમે સાંભળો અને એનું પાલન કરો. તમારા ઘરમાં સુખ શાંતિ થશે જ, આટલો વિશ્વાસ રાખો માતાજી ઉપર. માતાજી એમ કહે છે કે તમે ધીરે ધીરે તમારા બધા કામ થશે. તો તમે આ વિશ્વાસ રાખજો. જય ખુખાર મેરલીમાં. આ વિડીયો પૂરો જોજો અને માતાજી પર વિશ્વાસ રાખો, અને તમારી કુળદેવી માથે વિશ્વાસ રાખો. તમારી કુળદેવી તમારું કામ બધા કરશે જ, એટલે તમે આ વિશ્વાસ જરૂર રાખજો અને પૂરો વિડીયો જોજો. જય ખુખાર મેરલીમાં. તમને બધાને રામ રામ માતાજીના. મારું નામ જગદીશ છે, અમે વડાલીના છીએ. મારી રામ. મારી સાળી મારા છોકરીને લઈ ગઈ હતી, 12 મહિનાથી નથી પાછી આવતી. એટલે પછી 2 મહિના પછી અમે આવ્યા હોય માતાજીને મંદિરે બાધા રાખી. 2 મહિના પછી બાધા રાખી તો 1 મહિનામાં છોકરી પાછી આવી ગઈ મારી. કેવું કામ હતું? હળવદ લઈ ગયા હતા. તે છોકરીને વેચતા હતા, અને આ છોકરીને સપના માતાજી આવ્યા તો એક ભરવાડને કીધું, આ છોકરી કહે કે મને વેચે છે. તો એ ભરવાડ પાસે હોય મીખવા આવ્યો. હા હા, મને સપનામાં આવી નામ કીધું તું અહીંયાથી વહી જા, નકર તને વેચી નાખશે. મને હળવદમાં લઈ ગયા હતા મારે માસીન માસો. પછી મને વેચવાની વાત કરી હતી, મેં સાંભળી લીધી હતી. એ સાના વાત કરતા હતા ને તો મેં સાંભળી લીધી હતી. પછી વેચવાવાળાને ઘેર બોલાવ્યા હતા ને મને વેચતા હતા. પછી એલા ડેલાવાળા હતા ને એ મને ઓળખતા હતા ને એને બોલાવ્યા ભરવાડને. પછી એ મને અહીંયા મૂકવા આવ્યા. માતાજીએ મને સપનામાં આવી નામ કીધું હતું, તું અહીંયાથી વહી જા, નકર તને આ વેચી નાખશે. આ વાત એટલી મોટી છે પણ એ બોલવામાં થોડા પાસા પડે છે. આની માસી, આ દીકરીની માસી એટલે આની બહેન, આની સગી બહેન આ દીકરીને મતલબ ક્યાંય વેચી દેવાની હતા એવું કહેતા હતા. એટલે અમે જ મેકલી હતી 2 મહિના બોલા ખાલી હંગાતીને અમદાવાદ ખાલી હંગાત કરીને લઈ જાય એવું કઈ લઈ ગયા. એવું કઈ લઈ ગયા હતા ખાલી. અને પછી આ દીકરીને મતલબ બીજી જગ્યાએ વેચવા માટે, હા વેચવા માટે 12 મહિનાથી લઈને નાઈ ગયા હતા. 12 મહિનાથી 12 મહિનાથી લઈ તો ગયા. તમને પાછી નતા હાલતા? નતા હાલતા, એટલે માનતા રાખી હતી હોય અમે. એ જવાબ ફોને નતો આવતો ને એનો, ફોન જ નતો આવતો. ના કોઈ વાત જ નથી થતી. પોલીસ સ્ટેશનમાં તમે ફરિયાદ નથી આપી? નથી કરી. તો ગોડા પહેલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવી જોઈએ ને. પણ હવે ક્યારે હાથમાં આવે તો પોલીસ કરીએ કે? તમને કોઈ એવી શંકા લાગે એક દિવસ દીકરી ગાયબ થાય તો પહેલી ફરિયાદ પોલીસ સ્ટેશનમાં કરવી જોઈએ ને. પણ એ ખુદની સારી લાગતી હતી એટલે અમે ફરિયાદ નથી કરી. એટલે ભરોસો હતો તમને હા, એવો અમારો ભરોસો હતો કે સાહેબ. આની તારી સાડી છે, આની હા, બહેન છે, આની માસી છે. હા, એટલે તો માસી થોડી કઈ ખોટું કરશે. ના કરે એવું અમારે છોડી ક્યાં નથી ને અમે પોલીસ કેસ કરતા પહેલાથી જ. ભલે એ ભરોસોથી 1 વર્ષ સુધી હા. દીકરીને આવા દીધી નથી. નહીં અને વેચવા ગયા. વેચવા ગયા હતા. મતલબ આનો સોદો કર્યો, હા પૈસાથી મતલબ નક્કી કરી કે નક્કી આટલા કર્યું. પૈસા લઈને આને લઈ જાઓ. હા લઈ જાઓ એમ. અને એ દીકરીનું માતા સપનામાં હા, આવી, માતા તારા સપનામાં માનતા રાખ્યા પછી હા અને સપનામાં શું કીધું? શું કીધું? એમ કીધું તું કે તું અહીંયાથી વહી જા, નકર તને વેચી નાખશે. ભલે રામ. તો તું મન માતાને ઓળખતી હતી પેલા? ના, નથી ઓળખતી. મને સપનામાં આવ્યા હતા ને પછી હું ઓળખતી હતી. રામ. રામ હરે રામ. એટલે આ વાતે સાબિત થાય એ હા અમુક લોકો કહેતા હોય કે બહુ વિડીયો જોતા હોય ને તો માતાજી સપનામાં આવે, પણ આ દીકરીએ ના વિડીયો જોયો છે, ધામ સાંભળ્યું છે, ના ખુખાર મેરડી બહુચર પણ છતાંય આની પ્રાર્થનાથી એના સપનામાં જઈને એવું કહેતી હોય કે તું આ વ્યક્તિને મળ, આ વ્યક્તિને તું જાણ કર, આ વ્યક્તિ તને તારા ઘેર મૂકી આવશે.
એ હા, વ્યક્તિનું એવું. કીધું અને એ વ્યક્તિને મળ્યા અને મળ્યા, વ્યક્તિ અહીં સુધી મૂકી ગયો તમારા મૂકી ઘેર ગયો. સુધી. હા, ઘેર આનું સુધી. નામ ખુખાર મેલડી છે. છે. ભલે પણ હવે દરેકને કહીશ હા, કોઈના ભરોસે આ સમાજમાં તારે હા, કોઈનો ભરોસો રખાય એવો નહીં મળે. નથી. સાચી વાત. ભરોસો રાખો તો એકમાત્ર માતાજી ભગવાનનો રાખો, તમારી કુળદેવીનો રાખો, મારા રામનો રાખો. સારું. નકર આવું થઈ શકે. હા, આ યુગ સમય એવો છે સમય એના છે. પ્રભાવના કારણે આ વસ્તુ થઈ શકે. હા, પણ હવે પછી દીકરીનું ધ્યાન રાખવું, કોઈના ભરોસે જ્યાં ત્યાં આપી દેવી નહીં આપી મળે. નહીં. કેમ કે માતાજી એક વખત બચાવ, તારો પોકાર સાંભળ્યો. કેટલા સમયથી બારેજા ધામ આવતો તો તું? હું 2 મહિનાથી જ આવ્યો હતો ખાલી. 2 જ મહિનામાં. 2 જ મહિના. 2 મહિનામાં 1 મહિનો આવ્યો ને બીજા મહિના પાસે છોકરી ઘરે આવી ગઈ. તો વિચારો 2 મહિનામાં એણે એવું મને શું ઉપાસના કરી લીધી હશે મારા માટે, શું એવા ઉપવાસ કરી દીધા હશે બસ કે જે સપનામાં આવીને આટલું પરચો હાલીને એની દીકરી લઈને આવું. લાઈ મારી. તે કશું કર્યું મારા માટે? ના, કશું જ નહીં. મેં નતું કર્યું. મારી બૈરે મોનતા ખાલી રાખી હતી, ચૂંદડીની ખાલી. ખાલી ચૂંદડીની મોનતા ચૂંદડીની રાખી, ખાલી. ના ઉપવાસ ના કર્યા, કોઈ નહીં. ના ખાલી બારી. હર રવિવારે બૈરું કરે ઉપવાસ ખાલી. ભલે ભલે. તો વિચારો આ કેટલી કરુણામય માં કહેવાય. કેવાય ખાલી એક ચૂંદડીમાં ખાલી પ્રાર્થના સાંભળી સાચી. અને આ રીતે લઈને આવે છે. લઈને આવે ભલે છે. રામ. રામ મારે. બધા પરચા જોઈને ના મેરો થાય છે. પટેલ હવે પરચા ના મેળશો. હું તો કહું આ ચોમનું માં છે બધું. હું ચાંદખેડાથી આવું છું. મારું નામ સરોજબેન છે. અમારા સોસાયટીમાં આ બેન મારી જોડે રહે છે. એમના હસબન્ડ સખત બીમાર થઈ ગયા. તો એ હું સાડીને બધું વેચું છું, તો મારા કસ્ટમર હતા. તો એ બહુ સારા માણસ હતા. એટલે મને એમ થયું કે શું બીમારી થઈ. તો અમે માડીના ત્યાંથી એ વરસથી આવે છે, હું 3 વર્ષથી આવું છું. તો એ બધા એવું કહેવા માંડ્યા કે ખુખાર મેલડીમાં એ જાય છે તોય એમના ઘરવાળાને સારું નથી થતું કે. તો મને એમ થયું કે મારી માડીને કોઈ કશું ના કહેવું જોઈએ. હું ચાલતી આવીશ, એમના ઘરવાળાને સારું થઈ જશે તો હું ચાલતી આવીશ નારોલથી. તો હું ચાલીને આવી. એમના ઘરવાળાને કેન્સરની અસર હતી, અત્યારે નોર્મલ રિપોર્ટ આવ્યા છે એમના. તો મેં ચાલીને આવીને માનતા પૂરી કરી. આજે કેન્સર હતું એમને. હા, તો બધા મેણા મારે કે બધા ગાડી ભરીને જાય છે બહાર જા. તો કે ખુખાર મેલડીએ જાય છે તોય કેમ બીમાર પડ્યા. તો મેં તો મારી માડીને કોઈ આંગળી ન કરી જાય. મારી માડીને સારું થઈ ગયું, નોર્મલ આયા. ભલે મેણા મારતા હતા. હા, કે ખુખાર મેલડીમાં જાય તો એમને કેમ બીમાર પડ્યા. ભલે રામ. દુનિયા છે બધું કહે છે. મારી પણ માડીને તમારો વિશ્વાસ જો બધું કહેવા છતાં તમે વિશ્વાસ રાખ્યો. આ મારા પ્રત્યેનો વિશ્વાસ અસંભવનું સંભવ કરી નાખે. અને મારી અચાનક તમે ઊભું કર્યું આવવાનું. મારે નહોતું આવવાનું, મારી બેબી બહુ બીમાર હતી. મને બધા મેણા મારો કે એને આટલું જાય 3 વર્ષથી તો એ ઘરમાં બીમારીઓ જ એવા મેણા મારો મને. મેં કીધું મારા કર્મમાં જે લખ્યું એ મારી ખુખાર મેલડી મારી જોડે જ છે. ભલે રામ. હા, હું 7 વખત ચાલીને આવી માં, કદી મારા પગ નહીં દુખ્યા. ભલે કોઈ વાંધો નહીં. આ ભરોસો છે, આ ભરોસો જ તમને ઉગારી નાખે એમ. આ ભરોસો જ વસ્તુ મોટી છે. ભરોસોથી મોટું કોઈ વસ્તુ નથી. પણ ભલે જાઓ. હું માતાજી એવું કહું છું કે આ મેણાનો જો દેવ માણસ મેણો ખાઈ શકે, દેવ તો બધું સહન કરી શકે, માતા બધું સહન કરી શકે. પણ ભક્તને કોઈ મેણું મારે તો મારી લાલ ઓખો વધારે થાય. મને એવું થાય શું કરું. પણ છતાંય ટૂંક સમય જો મેણા મારવા વાળા અહીં લાઈનમાં યાદ રાખજે મારો શબ્દ. હા માં, મને કેવું જાહેરમાં નહીં બોલું, પણ મેણા વાળા તને પૂછશે કે મારા ખુખાર મેરડીએ જવું છે ને લાઈનમાં જોવું ને દાડ મોની લેજે ખુખાર મેરડી બોલ. રામ મારી રામ. આ મારી મારે 17 વર્ષથી તકલીફ હતી ટોયલેટ જવાની. તો મને દુઃખ જ ના પકડાય. હું પેટની જ દવા કરું. પછી હું કોઈ દાડ કહું નહીં કોઈને. કહું તો એમ કહેશે કે બધાને કહ્યા એનું સારું નહીં થતું, બધાને શું ખુખાર મેરડીમાંનું કહેતી છે. તો હું ખાલી મનમાં રોઉં. પછી મને એવી કે તમારે કોલોનોસ્કોપી કરાવવું પડશે. મેં તું મારી તું જે હોય મારું નિદાન લાય. તો પછી મને તમે એવી પ્રેરણા કરી કે સોનોગ્રાફી કરાય. સોનોગ્રાફીમાં ગાંઠ બતાવી
તો ગાંઠના ઓપરેશન કરવાના મારી જોડે પૈસા નહોતા અને સરકારીમાં મારું પેટ ચીરીને ઓપરેશન કરવાનું. તો મારા પપ્પાએ કીધું કે બેટા તું ઓપરેશન કરાવી દે, હું તને પૈસા આલે. તો મને ડૉક્ટર ચાંદખેડામાં એવો ડૉક્ટર મળ્યો ને, જો 2 મહિનાથી દવાખાનું બનતું હતું મારા માટે, મારી 40,000માં મારું ઓપરેશન થયું. ભલે રામ. અને માં એ રામવાળા ડૉક્ટરના કેબિનમાં રામની મૂર્તિ મોટી બધી, રામવાળા ડૉક્ટર બી હતા. હું બોલાયો રામના ભક્ત હતા રામના ડોક્ટર. ભક્ત હતા. અમારી જોડે ને જોડે મારી ભલે. અને અમારી સેવા આ લોકોએ મારી સેવા કરી, કોઈ સેવા કરે. ભલે ભલે ભલે. ખૂબ ખૂબ રામ, ખૂબ રામ. અને હું મારી ધંધો કરું છું ને, તો કપડાં વેચું છું, તો એમાંથી જે એક વસ્તુ વેચાય ને એમાંથી 10 રૂપિયા તમારા અલગ મૂકું, તો હું પાકીટ તમને આપવા લઈ જઉં. ભલે જે ધંધો કરો એનો 10 રૂપિયા. જેટલી વસ્તુ વેચાય ને મારી 10 વેચાય ને તો 100 રૂપિયા એક બાજુ મૂકી દઉં. ભલે. એક આ નાનકડો એવો સહયોગ છે, હા માં, પણ ભાવથી તો બહુ મોટો કહેવાય. હા મારી માં. તે એ સહયોગ સ્વીકારવા તૈયાર છું.